રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાના મામલામાં હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. તો હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ટીઆરપી ગેમ ઝોનમાં જે ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી તેને લઈને આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આજે સવારે 9 વાગે સુનાવણી હાથ ધરવામાં આવશે તેવી શક્યતા છે. હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે. તો આજે ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી તેને લઈને હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે. વિવિધ કોર્પોરેશન પાસે પણ જવાબની માંગણી કરવામાં આવે છે. આ સાથે અમદાવાદ વડોદરા મહાનગરપાલિકા પાસે પણ જવાબ માંગવામાં આવ્યો છે. તો રાજકોટ અને સુરત મહાનગરપાલિકા પાસે પણ હાઈકોર્ટે જવાબ માંગ્યો છે. આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આજે સવારે 9 વાગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે હાઈકોર્ટે આજે સરકાર પાસે જવાબ માંગ્યો છે, જેમાં વિવિધ કોર્પોરેશન પાસે જવાબની માંગણી કરવામાં આવી છે. તો આ સાથે જ અમદાવાદ તેમજ વડોદરા મહાનગરપાલિકા પાસે જવાબની માંગણી કરવામાં આવી છે. તો રાજકોટમાં ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી, ત્યારબાદ આજે હાઈકોર્ટમાં સવારે 9 વાગે સુનાવણી હાથ ધરવામાં આવશે. હાઈકોર્ટ દ્વારા સરકાર પાસે જવાબની માંગણી કરવામાં આવી છે. તો મહાનગરપાલિકા પાસે જવાબની માંગણી કરવામાં આવી છે. હાઈકોર્ટે સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. વિવિધ કોર્પોરેશન પાસેથી પણ હાઈકોર્ટે જવાબ માંગ્યો છે. તો આ સાથે જ અમદાવાદ વડોદરા મહાનગરપાલિકા પાસે પણ જવાબની માંગણી કરવામાં આવે છે. તો હાઈકોર્ટ દ્વારા જવાબ માંગવામાં આવ્યા છે. હાઈકોર્ટમાં આજે સવારે 9 વાગે સુનાવણી હાથ ધરવામાં આવશે. તો રાજકોટ અને સુરત મહાનગરપાલિકા પાસે પણ જવાબની માંગણી કરવામાં આવી છે. આજે હાઈકોર્ટમાં આ સમગ્ર મામલાને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે. જે ગોઝારી દુર્ઘટના શનિવારે રાજકોટમાં બની હતી તેને લઈને આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડલ જોડાઈ ગયા છે. જે ધ્રુવ, જે રાજકોટમાં ગોઝારી દુર્ઘટના સર્જાઈ જેને લઈને આજે હાઈકોર્ટમાં સવારે સુનાવણી હાથ ધરવામાં આવવાની છે, શું છે વધુ વિગત? ચોક્કસથી રાજકોટમાં જે પ્રકારની ઘટના બની, એટલે કે જે અગ્નિકાંડ બની, તેને જ લઈને હાઈકોર્ટ તરફથી એક સુનાવણી ક્યાંક કરવામાં આવશે. જે સરકારી બાબુઓ છે, તંત્ર છે, તે તંત્રની બેદરકારીને લઈને આ સુનાવણી છે ક્યાંક ને ક્યાંક આપવામાં આવશે. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક તંત્રને શીખ લેવી જોઈએ આવી દુર્ઘટના તરફથી. ખાસ તો સુરતમાં એક જે અગ્નિકાંડ થયું હતું તક્ષશિલામાં, એ જ પ્રકારનું જે અગ્નિકાંડ છે તે રાજકોટમાં પણ થયું છે. અને તેના જ કારણે ક્યાંક હાઈકોર્ટ ફટકાર લગાડવાના મૂડમાં દેખાઈ રહી છે. એટલે કે આજે સુનાવણી દરમિયાન તેઓ સરકારના જે અધિકારીઓ છે તેમના ઉપર ક્યાંક ફટકાર લગાડી શકે છે. આ સાથે આ ભૂલ કોની હતી, આ ભૂલનું જો દાયિત્વ છે તે કોઈને તો સ્વીકારવી જ પડશે. આવી એક ફટકાર ક્યાંક હાઈકોર્ટ તરફથી લગાડવામાં આવશે. તંત્ર ક્યાંક ને ક્યાંક સબ ખૈરિયત છે એ પ્રકારની વાત ક્યાંક કરી રહી છે. દર વખતે તંત્ર છે તે આવી જ વાતો કરતી હોય છે, પણ જ્યારે આવી કોઈ મોટી દુર્ઘટના ઘટે ત્યારે ક્યાંક લોકો સવાલ પૂછતા હોય તંત્ર સામે કે શા કારણે આ પ્રકારની દુર્ઘટના ઘટી. એટલે આમાં કહી શકાય કે સંચાલકોની જેટલી ભૂલ છે તેટલી જ ભૂલ તંત્રની પણ છે. એટલે કે આવા જે તંત્રના જે સરકારી બાબુઓ છે તેઓ સામે ક્યાંક હાઈકોર્ટે લાલ આંખ કરી છે. માટે ક્યાંક આજે સુનાવણી પણ થઈ શકે છે. એટલે કે સરકાર પોતાની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક કરી તો રહી છે, પણ આ કામગીરીમાં ક્યાંક ને ક્યાંક તેઓ નિષ્ફળ પણ સાબિત થઈ રહી છે. આ નિષ્ફળતાનું કારણ શું તે ક્યાંક હાઈકોર્ટ છે તે સરકારને પૂછવા માંગે છે. તેની સમીક્ષા પણ થવી જોઈએ. એટલે કે હાઈકોર્ટ એવું ઈચ્છે છે કે સરકાર પોતાની જે કામગીરીની સમીક્ષા કરે, જેથી કરીને આ કામગીરી વધુ સારું કરી શકે. પણ છતાંય કેટલાક જે અધિકારીઓ છે તે પોતે પોતાના જે ખિસ્સા ભરવા માટે, આર્થિક લાભ લેવા માટે, એટલે આવા સંચાલકો સામે ક્યાંક મીઠી નજર રાખતા હોય છે. એટલે કે આની સામે ક્યાંક હાઈકોર્ટ લાલ આંખ કરવાની છે. હાઈકોર્ટ આ પ્રકારની જે સમીક્ષા કરવાની પણ ક્યાંક સરકારને વાત કરશે. કારણ કે આવી ઘટના પહેલી વખત નથી બની, પણ મોરબીની જે દુર્ઘટના છે તે પણ આ જ પ્રકારની ઘટના હતી. તેમાં પણ ક્યાંક ને ક્યાંક સરકારની પણ ઇન્વોલ્વમેન્ટ હતું. જે જયસુખ પટેલ છે તેમનું પણ ઇન્વોલ્વમેન્ટ હતું. એટલે આને લઈને ક્યાંક ને ક્યાંક ચોક્કસ એક દાયિત્વ નક્કી કરવું જોઈએ કે ખરા અર્થમાં સરકાર
હાઈકોર્ટના જે અધિકારીઓ છે એ અધિકારીઓ પોતાનું જે કામ છે તે સારી રીતે ભજવે છે કે નથી ભજવતા, આને જ લઈને હાઈકોર્ટ ક્યાંક ને ક્યાંક ફટકાર લગાડવા માટે આજરોજ કોઈ નવું નિર્દેશ આપી શકે એવું અત્યારે ક્યાંક લોકો માની રહ્યા છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હાઈકોર્ટ આજે કંઈક નવો નિર્દેશ આપી શકે છે અને આ સાથે સરકાર પર ફટકાર પણ લગાવશે કે આ રીતની ગોઝારી દુર્ઘટના વારંવાર કેમ સર્જાય છે. સુરતના તક્ષશિલામાં આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ, ત્યારબાદ મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના, વડોદરા હરણી બોટ દુર્ઘટના અને ફરીથી રાજકોટમાં આ પ્રકારે ગોઝારી દુર્ઘટના સર્જાઈ, જેમાં 28 લોકોનો જીવ જતો રહ્યો. તો આજે આ જ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. સવારે 9 વાગે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે તેવી શક્યતા છે.